વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11 માં પ્રકરણ 2 જોઈ રહ્યા છે। જે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આપણા પ્રકરણ 2 નું નામ છે અને એમાં આપણે જે પ્રશ્નો જોવાના છે આજે એ સંપત્તિનો અર્થ અને એના લક્ષણો વિશે જોઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌપ્રથમ જોઈશું કે સંપત્તિનો અર્થ। આપણે બધા જાણીએ છીએ કે સંપત્તિ માટે એડમ સ્મિથ નું નામ આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમારી સામે હું એડમ સ્મિથ ની વાત કરીશ કે એડમ સ્મિથ નો 1712 માં જન્મ થયો। 1774 માં એક પુસ્તક લખવાનું એને શરૂ કર્યું અને 1776 માં એ પુસ્તક લખાયેલું જેને રાષ્ટ્રની સંપત્તિ વેલ્થ ઓફ નેશન્સ એ પુસ્તકનું નામ છે। એ પુસ્તકમાં એને કેટલાક સંપત્તિને લગતા વિચારો લખેલા કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જેમાં 1750 થી 1830 લગભગ 80 વર્ષના સમયગાળામાં જે નવી નવી શોધો થયેલી છે એ શોધોના આધારે એને નામ આપેલું છે કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના ફળ સ્વરૂપે ઇંગ્લેન્ડમાં અને યુરોપના ઘણા બધા દેશોમાં કેટલાય લોકો સંપત્તિવાન એટલે કે લોકો ધનવાન બન્યા। એના કારણે એને પુસ્તક લખવાની ફરજ પડી અને એને 1776 માં પુસ્તક લખ્યું અને એટલા માટે જ એડમ સ્મિથે અર્થશાસ્ત્ર માટે વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર। અહીંયા આપણે લખીશું કે એડમ સ્મિથ અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર। એડમ સ્મિથે આ વ્યાખ્યા આપી। વિદ્યાર્થી મિત્રો, જ્યારથી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું ત્યારથી બધા અર્થશાસ્ત્રીઓ આ સંપત્તિના અર્થ અને મહત્વ વિશે ચર્ચા કરવા લાગ્યા। એટલે જ્યારથી સંપત્તિના શાસ્ત્ર તરીકે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને ગણાવ્યું ત્યારથી જ સંપત્તિ બધા અર્થશાસ્ત્રીઓ સંપત્તિનો અર્થ અને મહત્વ વિશે ચર્ચા થવા લાગી। એટલે એડમ સ્મિથે તો ફક્ત સંપત્તિનું શાસ્ત્ર, તમને કારણ પણ જણાવ્યું કે શા માટે એડમ સ્મિથે સંપત્તિનું શાસ્ત્ર એ અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખાવ્યું અને જ્યારથી સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવ્યું ત્યારથી સંપત્તિનો અર્થ અને મહત્વ વિશે ચર્ચા થવા લાગી અને એના કારણે જ માર્શલ, અહીંયા આપણે લખીશું કે માર્શલે સંપત્તિની વ્યાખ્યા આપી। માર્શલે સંપત્તિના વ્યાખ્યા આપતા જણાવ્યું કે સંપત્તિ એટલે જે ઉપયોગી હોય, વિનિમય પાત્ર હોય, જે ઉપયોગી હોય, વિનિમય પાત્ર હોય, અછતલક્ષી હોય, એટલે અહીં આપણે લખીશું કે અછતલક્ષી હોય, વિનિમય પાત્ર હોય અને
જેને જે વિનિમય પાત્ર હોય અને જેની માલિકી થઈ શકતી હોય અને જેની માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત એડમ સ્મિથથી કરવાની છે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે। જ્યારથી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહેલું છે ત્યારથી બધા અર્થશાસ્ત્રીઓ સંપત્તિના અર્થ અને મહત્વ વિશે ચર્ચા કરવા લાગ્યા। એટલે માર્શલે શું કરેલું છે, સંપત્તિની વ્યાખ્યા આપતા જણાવ્યું કે સંપત્તિ એટલે જે ઉપયોગી હોય, કોઈ વસ્તુ હોય એ ઉપયોગી હોવી જોઈએ। વસ્તુ હોય ઉપયોગી ના હોય તો એ સંપત્તિ નથી। પહેલી શરત તે ઉપયોગી હોવી જોઈએ, અછત લક્ષી હોય। એક્ઝામ્પલ તરીકે તમે જોવો કે હવા ઉપયોગી છે પણ અછત નથી, હવાની અછત નથી, માટે સંપત્તિ તરીકે નહીં રાખી શકાય। તો વસ્તુ એવી હોવી જોઈએ કે જે ઉપયોગી હોય, અછત લક્ષી હોય। વિનિમય પાત્ર કોને કહેવામાં આવે, જેને એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમે મેળવી શકતા હોય એવી વિનિમય પાત્ર હોવી જોઈએ। કે તમે કોઈક વસ્તુ કોઈકને આપો અને એના બદલામાં તમને બીજી વસ્તુ મળતી હોય તો એ વિનિમય પાત્ર છે। અને જેની માલિકી થઈ શકતી હોય, જમીન છે, ગણેરા છે, સોના ચાંદી છે, ત્યાર પછી મકાન છે, આ બધી વસ્તુઓ કેવી છે, ઉપયોગી છે। આ બધી વસ્તુઓ અછત લક્ષી છે। આ બધી વસ્તુઓનું વિનિમય પાત્ર, મકાન આપીને એના બદલાની અંદર તમે બીજી વસ્તુઓ લઈ શકો છો, પ્લોટ લઈ શકો છો, સોના ચાંદી ઘરેણા એ વેચીને તમે એના બદલામાં પૈસા મેળવી શકો છો, એ પૈસાથી જુદી જુદી વસ્તુઓ ખરીદી શકો છો। જેની માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચાર શરત આપેલી છે। ઉપયોગી હોય, કોઈ વસ્તુ કેવી હોય, ઉપયોગી હોય। બીજું, તેની અછત હોવી જોઈએ। ત્રીજું, એ વિનિમય પાત્ર હોવી જોઈએ। અને નંબર 4, તેની માલિકી થઈ શકતી હોવી જોઈએ। આ ચાર હોય તો તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જે જોવાના છે એ સંપત્તિના લક્ષણો જોવાના છે। સંપત્તિના આપણે લક્ષણો જોવાના છે। કુલ સંપત્તિના 6 લક્ષણો આપવામાં આવેલા છે, એટલે આપણે 6 મુદ્દા અહીંયા ક્રમમાં લખીશું। પહેલો જે મુદ્દો છે, સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। સંપત્તિ કોને કહેવાય, જે માનવ જરૂરિયાતો સંતોષી શકે। અહીંયા જુઓ, જે માનવ જરૂરિયાતો સંતોષી શકે તેમાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે। એટલે સંપત્તિનું પ્રથમ લક્ષણ માનવીની જરૂરિયાતો સંતોષી શકે એ માટે ઉપયોગિતા નું મહત્વ છે। દાખલા તરીકે સોના ચાંદી મકાન
વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કે ઉપયોગિતાનો ગુણ માનવ જરૂરિયાતો સંતોષી શકે તેમાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે. માનવીની જે જરૂરિયાતો છે જુદી જુદી એ જરૂરિયાતો સંતોષાવી જોઈએ. સોના, ચાંદી, મકાન, ઘરેણા આ બધી વસ્તુઓ કેવી છે એ માનવીની જરૂરિયાતો સંતોષી શકે છે. આ બધું ઉપયોગી છે, એમાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે. એટલે સંપત્તિનું પ્રથમ લક્ષણ કયું છે? માનવીની જરૂરિયાતો સંતોષી શકાય એ માટે ઉપયોગિતાનું મહત્વ રહેલું છે. તો સંપત્તિ કેવી હોવી જોઈએ? ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. માનવ જરૂરિયાતો સંપત્તિનું પ્રથમ લક્ષણ માનવીની જરૂરિયાતો સંતોષાવી જોઈએ. અહીંયા તમે આવું પણ લખી શકો કે માનવીની જરૂરિયાતો સંતોષાવી જોઈએ અને તે માટે ઉપયોગિતાનો ગુણ મહત્વનો છે. ઉપયોગિતાનો ગુણ મહત્વનો છે. આ રીતે પણ તમે લખી શકો. દાખલા તરીકે સોના, ચાંદી, મકાન કે આ બધી વ્યક્તિની જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો સંતોષવાનો એટલે કે તેમાં ઉપયોગિતાનો ગુણ રહેલો છે. ત્યાર પછી આપણે નંબર 2 લખીશું કે તેની અછત હોવી જોઈએ. તેની અછત હોવી જોઈએ. સંપત્તિ કોને કહેવાય? કે એક તો ઉપયોગિતાના ગુણ. સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. ઉપયોગિતાનો ગુણ ધરાવે સાથે સાથે અછત હોવી જોઈએ. વસ્તુની કેવી હોવી જોઈએ? અછત હોવી જોઈએ. અછત લક્ષી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. અછત વાળી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપયોગિતાનો ગુણ તો હોવો જોઈએ કોઈ બી વસ્તુની અંદર સંપત્તિ હોવા માટે, સાથે સાથે એની અછત હોવી જોઈએ. હવા છે, પાણી છે, તો પાણી, હવા, સૂર્યપ્રકાશ આ બધું સર્વ સામાન્ય દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. સૂર્યપ્રકાશ અને હવા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. તેની અછત નથી. હવે જેની અછત નથી તો એ વિનિમય મૂલ્ય ધરાવતું નથી. તમે કોઈને એવું કહેશો કે હું તને સૂર્યપ્રકાશ થોડોક આપું, બદલામાં તું મને ઘઉં કે ચોખા આપ, તો કોઈ તમને બદલામાં ઘઉં કે ચોખા આપી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુ? જે વસ્તુની અછત હશે, જે વિનિમય પાત્ર હશે તેના જ બદલામાં તમને અન્ય વસ્તુ મળશે. તો અછત વાળી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે. સર્વસુલભ વસ્તુઓ અહીં ઉદાહરણ તરીકે લખું હું સૂર્યપ્રકાશ, હવા બધાને સરળતાથી મળે છે. સરળતાથી મળે છે. તો જ્યારે આ સરળતાથી મળતું હોય તો એનો વિનિમય થઈ શકતો નથી, માટે તેનો વિનિમય થઈ શકતો નથી. હવે જ્યારે જેનો વિનિમય નથી થઈ શકતો તો તે સંપત્તિ નથી. વિનિમય થઈ શકતો નથી માટે તે સંપત્તિ નથી. તો સંપત્તિમાં એવી વસ્તુઓ આવશે જેની અછત હોય. તો જેની અછત હોવી જોઈએ. સોનું, ચાંદી, મકાન, આ બધી વસ્તુઓ એવી છે કે જેની અછત છે.
તમને સર્વસામાન્ય સૂર્યપ્રકાશ અને હવાની માફક સોનું ચાંદી મકાન નહીં મળે. આ બધી વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવે. તમે સોનું વેચીને બીજી વસ્તુ મેળવી શકો છો, તમે ચાંદી આપીને બીજી વસ્તુ મેળવી શકો છો, તમે મકાન વેચીને એના બદલામાં અન્ય વસ્તુઓ, અન્ય પ્લોટ, બીજું મકાન પણ ખરીદી શકો છો. એટલે કે અછત હોવી જોઈએ. સર્વ સુલભ વસ્તુઓ સૂર્યપ્રકાશ, હવા એ બધાને સરળતાથી મળે છે, માટે તેનો વિનિમય થઈ શકતો નથી, માટે તે સંપત્તિ નથી. તો સંપત્તિમાં કેવી વસ્તુઓ આવશે? સંપત્તિમાં એવી જ વસ્તુઓ આવશે કે જેની અછત હોય, સોનું, ચાંદી, મકાન. હવે આપણે ત્રીજો મુદ્દો લખીશું કે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ વસ્તુ એવી હોવી જોઈએ કે જે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વસ્તુ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. એટલે કે જેને પકડી શકાય, જેને જોઈ શકાય એવી વસ્તુ હોવી જોઈએ, તો એ સંપત્તિ તરીકે અસ્તિત્વમાં આવે છે. માનવીમાં આપણે જોઈએ તો માનવીમાં રહેલું જ્ઞાન, સમજણ, કળા, માનવીમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા વગેરે સંપત્તિ નથી, કહી શકાય નહીં. હા, કોઈ વ્યક્તિનો ચોક્કસ વિચાર સ્પષ્ટ રૂપમાં નોંધી તેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો સંપત્તિ તરીકે ઉપયોગ થઈ શકે, તેનું ખરીદ વેચાણ થઈ શકે, તેનું ખરીદ વેચાણ થઈ શકે, તેનો માલિકી હક થઈ શકે, તેનો માલિકી હક થઈ શકે, તેનો માલિકી હક થઈ શકે. તો તે સંપત્તિ છે, તો તે સંપત્તિ છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ વસ્તુ બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ, અથવા તો એ ભૌતિક એટલે જેને જોઈ શકીએ, જેને પકડી શકીએ એવી હોવી જોઈએ. માનવીમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા, મારા મગજમાં પડેલું નોલેજ, તો એ સંપત્તિ નથી, કારણ કે મારો આંતરિક ગુણ રહેલો છે. મારા અસ્તિત્વનો નાશ થશે, એની સાથે સાથે મારામાં રહેલી સમજણ, મારામાં રહેલી કળા, મારામાં રહેલું જ્ઞાન, એનો પણ નાશ થઈ જશે. અને જેનો નાશ થઈ શકતો હોય એ સંપત્તિ નથી. પણ વિદ્યાર્થી મિત્રો, કોઈક વિચાર, એ વિચારને જ્યારે સ્પષ્ટ રૂપે નોંધવામાં આવે અને એના ઉપર કોપીરાઇટ અથવા બૌદ્ધિક સંપદાનો હક કરવામાં આવે તો તે સંપત્તિ બની શકશે અને એ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકો ઘણી બધી શોધ કરે છે અને ઘણા બધા વિચારો એ લેખિત રૂપમાં લોકોની સામે રજૂ કરે છે. જ્યારે એ લેખિત રૂપમાં લોકોની સામે રજૂ કરે છે એમના વિચારો, તો એના માટે બૌદ્ધિક સંપદા એની નોંધણી કરાવે છે. અને જ્યારે એ નોંધણી કરાવે છે તો એના ઉપર એ પેટર્ન, કોપીરાઇટ, બૌદ્ધિક સંપદા હક ધરાવે છે અને એ વિચારને વેચી શકે છે. ખરીદ વેચાણ, એ વિચારનું ખરીદ વેચાણ. તો જેની નોંધણી થઈ ગયેલી હોય અથવા થઈ શકતી હોય એવો જ વિચાર સંપત્તિ તરીકે
અસ્તિત્વમાં આવે છે એ સિવાયના જે મગજમાં પડેલા વિચારો છે, મગજમાં પડેલી સમજણ અથવા કળા છે એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે નહીં. અને જે વિચાર સ્પષ્ટ રૂપમાં નોંધણી થઈ ગઈ લેખિત રૂપમાં તો તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે 4 વિચારવાની શક્તિ. હવે આપણે જોઈ શકીએ કે વ્યક્તિ જે કંઈક વિચારે છે, વ્યક્તિ જે કંઈ વિચારે છે તેને સંપત્તિ તરીકે ગણવામાં આવતું નથી. અથવા માનવીના મનમાં પડેલા વિચારો, જ્ઞાન, સમજણ વગેરેને સંપત્તિ ગણવામાં આવતી નથી. પરંતુ વૈજ્ઞાનિક કંઈક શોધ કરે અને તેની નોંધણી કરવામાં આવે તો નોંધણી કરેલ વિચાર કે વસ્તુ ને સંપત્તિ ગણવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકના મગજમાં ચાલતા વિચારો કે જ્ઞાનને સંપત્તિ ગણવામાં આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આની સાથે કનેક્ટ છે કે વ્યક્તિ જે કંઈક વિચારે છે તેને આપણે સંપત્તિ તરીકે ગણતા નથી. હું અત્યારે મનમાં ગમે તેટલા વિચારો લાવું અને એ વિચારો એવા હોય કે જેનાથી પૈસા કમાવી શકાતા હોય, પણ એ બધા વિચારો મગજમાં અંદર પડેલા છે, તો ત્યાં સુધી એ સંપત્તિ તરીકે અસ્તિત્વમાં આવતા નથી. પણ જો કોઈક વૈજ્ઞાનિક કે કોઈક એક વિચાર અસ્તિત્વમાં આવે દુનિયાની સામે અને એની નોંધણી કરાવે તો એ વિચાર અથવા એના વિચારના કારણે કોઈક નવી વસ્તુ અસ્તિત્વમાં આવે અને એની નોંધણી કરાવવામાં આવે તો ચોક્કસ એ સંપત્તિ બને છે. કયો? જે વિચાર નોંધણી કરવામાં આવેલી છે અથવા જે વસ્તુ, જે વિચારોના લીધે જે વસ્તુ અસ્તિત્વમાં આવેલ છે અને એનો બૌદ્ધિક સંપદા હક ઉત્પન્ન કરેલ છે તો તે સંપત્તિ બની જશે. પરંતુ જે મગજમાં, વૈજ્ઞાનિકના મગજમાં જે વિચારો પડેલા છે કે એ પોતે જ વિચારી શકે છે, એને સંપત્તિ તરીકે ગણવામાં આવે નહીં. કારણ કે વૈજ્ઞાનિકના અસ્તિત્વ સાથે એના એ વિચારોનું અસ્તિત્વ રહેલું છે. વૈજ્ઞાનિકનું અસ્તિત્વ નાશ પામશે તો એના વિચારો પણ આપોઆપ નાશ પામશે. માટે એને સંપત્તિ તરીકે ગણી શકાય નહીં. હવે ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈશું 5મો કે વિનિમય પાત્ર હોવું જોઈએ. વિનિમય પાત્ર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ કે વિનિમય પાત્ર કોઈ પણ વસ્તુ ત્યારે જ સંપત્તિ બને છે કે જ્યારે વિનિમય પાત્ર હોય. સંપત્તિ
તરીકે ત્યારે જ ગણવામાં આવે જ્યારે તે વિનિમય પાત્ર હોય. વિનિમય પાત્ર હોય. હવે વિનિમય પાત્ર ક્યારે હોય? જેની અછત હોય. જેની અછત હોય એ જ વિનિમય પાત્ર બની શકે. અને એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવી શકાતી હોય. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવી શકાતી હોય. ઉદાહરણ તરીકે તમે જુઓ કે તમારી પાસે કોઈક વસ્તુ છે, એને તમે આપો અને એના બદલામાં બીજી વસ્તુ તમને મળતી હોય. તમે કપડા કોઈને આપો, બદલામાં પૈસા મળતા હોય. તમે કોઈને કપડા આપો, એના બદલામાં બૂટ ચપ્પલ મળતા હોય, તો એ સંપત્તિ છે વિદ્યાર્થી મિત્રો. તો સંપત્તિ તરીકે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવી શકાતી હોય. વર્તમાનમાં પોતાની જરૂરિયાત સંતોષી શકે. વર્તમાનમાં જરૂરિયાત સંતોષી શકે અને ભવિષ્યમાં ઉપયોગી બની શકે. ઉપયોગી બની શકે એવી વસ્તુ સંપત્તિ ગણી શકાય, કહી શકાય. મકાન, સોના ચાંદી, શેર, આ બધી વસ્તુઓ તમે જુઓ. મકાન વર્તમાનમાં શું કરે છે? વર્તમાનમાં જરૂરિયાત તમારી સંતોષી શકે છે, તમે રહી શકો છો. અને ભવિષ્યમાં મકાન વેચીને તમારી અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. સોનું વર્તમાનમાં જરૂરિયાત સંતોષી શકે છે અને ભવિષ્યમાં એને વેચીને અન્ય વસ્તુઓ મેળવી શકાય છે. ચાંદી છે, શેર છે, આ બધી વસ્તુઓ એવી છે કે જે વર્તમાનમાં જરૂરિયાત સંતોષી શકે છે અને ભવિષ્યમાં એ ઉપયોગી બની શકે છે. તો આપણે આ બધી વસ્તુઓ વગેરે વર્તમાનમાં જરૂરિયાત સંતોષી શકે અને ભવિષ્યમાં વેચીને અન્ય હેતુ સિદ્ધ કરી શકાય. સિદ્ધ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વિનિમય પાત્ર હોય, તમારે ક્રમમાં યાદ રાખવાનું છે. એક તો વિનિમય પાત્ર હોય તો એ અછતવાળી હશે અને અછતવાળી હશે એ વિનિમય પાત્ર બની શકશે. એક વસ્તુના બદલામાં એક તો બીજી વસ્તુ મેળવી શકતા હોય, વર્તમાનમાં જરૂરિયાત સંતોષી શકે અને ભવિષ્યમાં પણ ઉપયોગી બની શકે. ઉદાહરણ તરીકે મકાન, સોના, ચાંદી, શેર, આ બધી વસ્તુ એવી છે કે વર્તમાનમાં પોતાની જરૂરિયાત સંતોષે છે અને ભવિષ્યમાં તેને વેચીને અન્ય તમારો જે મકસદ હોય, જે હેતુ હોય એ પણ સિદ્ધ કરી શકાય છે. અને ટકાઉપણાનો ગુણ. છઠ્ઠો મુદ્દો લાસ્ટ. ગુણ. વસ્તુ એવી હોવી જોઈએ કે જેમાં ટકાઉપણાનો ગુણ રહેલો હોય. જો ટકાઉપણાનો ગુણ હોય તો તે સંપત્તિ બની શકે છે. દાખલા તરીકે આપણો આ જે ઉદાહરણો છે તે જ લેવાનું છે. મકાન, સોનું, ચાંદી, શેર, આ બધામાં ટકાઉપણાનો ગુણ રહેલો છે. વગેરેમાં
ટકાઉપણાનો ગુણ રહેલો છે. એટલે કે એને લાંબા સમય સુધી રાખી શકાય છે. સોનું, મકાન, ચાંદી, શેર વગેરેને લાંબા સમય સુધી રાખી શકાય. જે વસ્તુઓ નાશવંત છે, જેનો નાશ પામે છે, જે વસ્તુઓ નાશવંત છે, જે વસ્તુઓ નાશવંત છે, શાકભાજી, દાખલા તરીકે શાકભાજી, તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે નહીં. સંપત્તિ તરીકે તેને ઓળખવામાં નથી આવતો. શ્રમિકનો શ્રમ, ત્યાર પછી શિક્ષકનું શિક્ષણ, વગેરેને સંપત્તિ ગણવામાં આવે નહીં. જો ખેડૂતે કરેલ ઉત્પાદન ભવિષ્યમાં કોઈ ટેકનોલોજીની શોધ થાય અને એને સાચવી શકાય અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય તો તેને સંપત્તિ ગણવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ કે ટકાઉપણાનો ગુણ રહેલો છે. એટલે કે તમે કોઈક વસ્તુ હોય એ લાંબા સમય સુધી ટકી રહેવી જોઈએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે મકાન, સોનું, ચાંદી, આ તમે ગમે તેટલો લાંબો સમય 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ તમને એ વસ્તુ અસ્તિત્વમાં આવશે. પરંતુ શિક્ષકનું શિક્ષણ, શિક્ષક જેવો જશે દુનિયામાંથી એનું શિક્ષણ પણ જતું રહેશે. ખેડૂત જે છે એનો શ્રમ, એની મહેનત, ખેડૂતની સાથે સાથે શ્રમ પણ જતો રહેશે. તો એને આપણે સંપત્તિ તરીકે ગણતા નથી. એવી જ રીતે ખેડૂતે જે કંઈ ઉત્પાદન કરેલું છે ટૂંકા ગાળા માટે છે. અનાજ એ અમુક જ વર્ષ, 1 વર્ષ કે 2 વર્ષ સુધી, શાકભાજી અમુક સમય સુધી જ એને સાચવેલી રાખી શકીએ છે. આજે ટેકનોલોજી એવી શોધાયેલી છે કે ટેકનોલોજીના કારણે કોલ્ડ સ્ટોરેજમાં 1 વર્ષ 2 વર્ષ સુધી એને સાચવી શકીએ છે. તો જ્યાં સુધી એ સાચવી શકાય, જેટલો સમય સુધી સાચવી શકાય એટલો સમય પૂરતી એ સંપત્તિ છે. પણ ટકાઉપણાનો ગુણ ના હોવાના કારણે લાંબા સમય સુધી એને સાચવી શકાતું નથી. એટલે લાંબા ગાળાની સંપત્તિ તરીકે એને ઓળખી શકતા નથી. ભવિષ્યમાં કોઈક નવી ટેકનોલોજી શોધાય અને ટેકનોલોજીના કારણે એને લાંબા સમય સુધી જો સાચવી શકીએ આપણે, અને જો એ લાંબા સમય સુધી ભવિષ્યમાં ટેકનોલોજી શોધવાના કારણે જો રાખી શકાય તો એ ભવિષ્યમાં સંપત્તિ બની શકે. પરંતુ વર્તમાનમાં અનાજ જે છે, શાકભાજી જે છે, એને આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપત્તિનો અર્થ અને એના જે 6 લક્ષણો છે એ લક્ષણો અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે આ સંપત્તિનો અર્થ અને એના લક્ષણો અને વિડિયો જોઈને એને નોટબુકમાં લખી લેવાના છે. હવે પછી આપણે સંપત્તિના પ્રકારો અને કલ્યાણ એ મુદ્દા વિશે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું.